टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હરિયાણાના સિરસામાં કેટલીક ક્ષણો ધડાકા થયા હતા અને રાત્રે 12 વાગ્યા બાદ આકાશમાં પણ લાલ રોશની જોવા મળી હતી। સિરસામાં ધડાકા બાદ લોકો ઘરમાંથી બહાર નીકળ્યા હતા। ધડાકા બાદ વીજળી વિભાગે લાઇટ કનેક્શન બંધ કરી દીધા હતા। ધડાકા બાદ ખ્વાજાખેડા ગામમાં ખેતરમાં અવશેષો મળી આવ્યા છે। ખેતરમાંથી ડ્રોન મિસાઇલના અવશેષો મળી આવ્યા હતા। પોલીસ પ્રશાસન અને વાયુસેનાના અધિકારીઓ સ્થળ પર તાત્કાલિક પહોંચી ગયા હતા। હરિયાણાના સિરસામાં મોડી રાત્રે ધડાકાના અવાજો સંભળાયા હતા અને જે બાદ સિરસા પ્રશાસને લોકોને બહાર ન નીકળવા માટે ખાસ અપીલ કરી હતી। તમામ નાગરિકોને રાતના સમયે ઘરમાં જ રહેવાની અપીલ કરાઈ છે। કોઈ પણ પ્રકારની લાઇટ ચાલુ ન કરવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી હતી। સાથે જ ગભરાયા વિના અફવા પર ધ્યાન ન આપવા માટે પણ લોકોને સૂચન કરવામાં આવ્યું હતું। તો પંજાબ અને તેની આસપાસના વિસ્તારોમાં પાકિસ્તાન સતત હુમલા કરી રહ્યું છે। હરિયાણાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં સિરસામાં કેટલીક ક્ષણો સુધી ધડાકા થયા હતા અને તેના અવાજ છે તે દૂર દૂર સુધી પણ સંભળાયા હતા તેવું સ્થાનિકોનો દાવો છે। રાત્રે 12 વાગ્યા બાદ આકાશમાં લાલ રંગની રોશની પણ જોવા મળી હતી। તો સિરસામાં ધડાકા બાદ લોકો ઘરમાંથી બહાર નીકળ્યા હતા। લોકો ભયભીત થઈ ગયા હતા। શું કરવું શું ન કરવું લોકોને સમજ નહોતી પડી, પરંતુ સરકાર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે। સેનાના અધિકારીઓ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી રહી છે કે જ્યારે પણ આવા કોઈ હુમલાઓ થાય છે તો લોકોએ ઘરમાં જ સુરક્ષિત રહેવું, કોઈ પણ વ્યક્તિએ ઘરની બહાર ન નીકળવું। તો ધડાકા બાદ વીજળી વિભાગે લાઇટ કનેક્શન બંધ કરી દીધા હતા। ધડાકા બાદ ખ્વાજાખેડા ગામના ખેતરમાં અવશેષો પણ મળી આવ્યા છે। ખેતરમાંથી ડ્રોન મિસાઇલના અવશેષો મળી આવ્યા છે। તો પોલીસ પ્રશાસન અને વાયુસેનાના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને જે પણ કાટમાળ ખેતરમાંથી મળી આવ્યો છે તેને કબજે કર્યો છે। હરિયાણાના સિરસામાં મોડી રાત્રે ધડાકાના અવાજો સંભળાયા હતા, જે બાદ સિરસા પ્રશાસને લોકોને બહાર ન નીકળવા માટે ખાસ અપીલ પણ કરી છે। ઘણા એવા લોકો હતા કે ધડાકાના અવાજ આવતા જ અને આકાશમાં લાલ રંગની રોશની એટલે કે ડ્રોન કે મિસાઇલ જોતા જ લોકો ઘરની બહાર દોડી આવતા હતા, પરંતુ આ લોકોને પણ ખાસ અપીલ કરવામાં આવી હતી કે કોઈ પણ જાતની ગભરાહટ વગર તેઓ ઘરમાં જ રહે, ઘરની બહાર ન નીકળે। જો ઘરની બહાર લોકો નીકળશે તો તેમની જાનને કહી શકાય તેમનો જીવ પણ જઈ શકે છે તેવું સ્થાનિક અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે।